दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા ગયા લેક્ચરમાં આપણે લોકોએ વાયુમય પ્રણાલી માટે સંતુલન અચળાંકનો અભ્યાસ કર્યો। આજે એમાં થોડા વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો વાયુમય પ્રણાલી માટે સંતુલન અચળાંક આનું સૂત્ર આપણે ગયા લેક્ચરમાં આપણે લોકોએ ગણ્યું કે ભાઈ Kp = Kc × RT डेल्टा m। आ वायु अचलांक है, T तापमान है, आ बने अचल दबाण है, अचल सांद्रता है, संतुलन अचलांक है। डेल्टा mg શું હતું તો કે ભાઈ डेल्टा mg આ વાયુ g શું કામ લેતો વાયુ રૂપ પ્રણાલીની જ વાત કરવાની છે આપણે, ઘન કે પ્રવાહીની વાત કરતા નથી। નિપજોના કુલ મોલ ઓછા કોણ છે પ્રક્રિયકોના કુલ મોલ। આના લગતા એક એક્ઝામ્પલ છે આપણે જરા જોઈ લઈએ। એક એક્ઝામ્પલ લઈએ આપણે H2 વત્તા I2 એમાંથી શું બને તો કે હાઇડ્રોજન આયોડાઇડ 2H। આ સમીકરણમાં આની કિંમત કઈ રીતે મુકાય એ જોઈ લે। તો જો Kp એમ નામ રેખા = Kc × RT, ડેલ્ટા m ની કિંમત મૂકવાની નહીં। કોની કિંમત મૂકવાની નહીં આપણે ડેલ્ટા m। તો જો નિપજના કુલ મોલ કેટલા છે બતા અહીંયા તો કે 2। ખાસ સમજો નિપજના મોલ કેટલા છે તો કે 2। પ્રક્રિયકમાં કેટલા મોલ છે તો કે ભાઈ અહીંયા 1 મોલ અને અહીંયા कुल मोल કેટલા થયા 2। તો હું થઈ ગયું 0, હું થઈ ગયું 0। RT ની કેટલી ઘાત થઈ ગઈ 0। હવે કોઈ પણની 0 ઘાત એટલે કેટલા થાય 1। ખાસ યાદ રાખજો કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય। આ વસ્તુ સમજાવવા માટે જ મારે આ તમને કરાવવું પડે, બાકી જરૂરિયાત હતી નહીં। तो તેથી Kp = Kc × 1। તો Kp = Kc। જ્યારે આના ઉપરથી તારણ શું નીકળે જ્યારે નિપજના મોલ અને પ્રક્રિયકના મોલ કેવા હોય તો કે ભાઈ સમાન હોય। કેવા હોય સમાન હોય ત્યારે Kp = Kc થાય। આ વસ્તુ નીટ જેડબલી માટે કામની છે એટલે લખો જ્યારે નિપજ અને પ્રક્રિયક કે ભાઈ પ્રક્રિયક અને નિપજ બોલો શબ્દ રૂપે પહેલા આગળ પાછળ લક્ષ કરવું પડશે નહીં। બંનેના મોલ સમાન હોય ત્યારે Kp = થાય Kc થાય। આ વાત આપણે ખાસ યાદ રાખવાની છે। बहुत से पॉइंट है समझवानी दृष्टि एकदम सही बात है। आ पॉइंट આપણે એટલા માટે મગજમાં રાખવાનું આ ગુજરાત બોર્ડ માટે ખાસ નહીં પણ નીટ જેડબલી માટે આપણા માટે અગત્યની બાબતો રજૂ કરે છે। સ્ક્રીનશોટ આમાં લઈ લો
વધુ ઊંડાણપૂર્વક હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે ભાઈ નિપજ અને પ્રક્રિયકના મોલ સમાન ન હોય તો શું થાય એ જોઈએ. હવે વધુ એક્ઝામ્પલ લઈએ આપણે. બીજો એક્ઝામ્પલ આપણે લઈએ તો કે ભાઈ એમોનિયા એમોનિયા NH3 N2 3H2 એમાં કેવું બને 2NH3. આ બગડોના તગડો કોના માટે લખ્યા મેં તમને ખ્યાલ હશે સમીકરણ સંતુલિત કરવા માટે. હવે જો નિપજના કુલ મોલ કેટલા થયા તો કે ભાઈ 2. કેટલા 2. પ્રક્રિયકના કુલ મોલ કેટલા છે તો કે 1 3 અને 2 1 ને વત્તા 3 એટલે કેટલા થઈ ગયા તો કે 4. તો 2 માંથી 4 ઓછા 4 જાય તો શું થાય -2 પૂરે -2. તો RT ની કેટલી ઘાત આવશે -2 ઘાત આવશે. સમજાણી મારી વાત એ -2 શું કામ કર્યું નિપજ કરતા પ્રક્રિયકના મોલ એટલા વધારે હતા એટલા માટે. જો નિપજમાં વધારે તો પ્લસમાં ચોક થઈ જાય. આ વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ. આ વસ્તુ જ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ વસ્તુનો આપણે ખ્યાલ હોવો જોઈએ. સ્ક્રીનશોટ આમાં પણ તમે લોકો લઈ લો. એટલે આના પછી વધુ એક આપણે અગત્યના પોઈન્ટ ઉપર જઈએ વિસમાન સંતુલનમાં. કેમાં જઈએ તો કે વિસમાન સંતુલન. આપણે સમાન સંતુલનનો અભ્યાસ કર્યો. સમાન સંતુલન એટલે શું તો કે પ્રક્રિયકો અને નિપજો બધાની અવસ્થા કેવી હોય તો કે સમાન. ઘન હોય તો ઘન, પ્રવાહી હોય તો પ્રવાહી, વાયુ હોય તો વાયુ. હવે આપણે કોનો અભ્યાસ કરવાનો છે તો કે ભાઈ વિસમાન સંતુલન. કોનો વિસમાન સંતુલન. સ્ક્રીનશોટ આનો લઈ જાઓ. વિસમાન સંતુલન. મેં તમને કીધું એમ સમાંગ એટલે એક સરખી અવસ્થા ને વિસમાંગ એટલે સરખી અવસ્થા નહીં. પ્રક્રિયકો નિપજો અવસ્થા એક સમાન હોય નહીં. તો એવા સંતુલનને કેવું સંતુલન કહેવાય તો કે ભાઈ વિસમાન સંતુલન તરીકે આપણે બધા ઓળખીએ છીએ. જો સંતુલિત પ્રણાલીમાં એક કરતા વધુ કલા એટલે કે અવસ્થા, એક કરતા વધુ કલા. કલા એટલે શું તો કે ભાઈ અવસ્થા. અવસ્થા એટલે કે શું તો કે ભાઈ સ્થિતિ, મૂળભૂત સ્થિતિ હોય તો તેવા સંતુલનને શું કહેવાય વિસમાન સંતુલન કહે છે. સાદી ભાષામાં વાત કરું તો રાસાયણિક સમીકરણ લખો તમે. બધા જેટલા ઘન હોય, બધા જેટલા પ્રવાહી હોય, બધા જેટલા વાયુ હોય કે બધા જેટલા એકવાસ હોય કે જલીય હોય ટૂંકમાં તો એ બધા સમાન સંતુલનમાં. અને કોઈ એક જુદું હોય તો પણ શું ગણ નાખવાનું આપણે કયું સંતુલન ગણવાનું તો કે ભાઈ વિસમાન સંતુલન ગણવાનું. દાખલા તરીકે સાદું એક્ઝામ્પલ આપો H2O ગેસ અને H2O લિક્વિડ. આ કયું સંતુલન થયું તો કે ભાઈ વિસમાન સંતુલનનું શું થયું તો કે એક્ઝામ્પલ થયું. કયા સંતુલનનું એક્ઝામ્પલ થયું તો કે ભાઈ વિસમાન સંતુલનનું એક્ઝામ્પલ થયું. આની કેટલીક લાક્ષણિકતાઓ છે જોઈ લઈએ આપણે. વિસમાન સંતુલનમાં શુદ્ધ ઘન અને શુદ્ધ પ્રવાહીનો સમાવેશ થાય. વિસમાન સંતુલનમાં શુદ્ધ ઘન અને પ્રવાહીનો સમાવેશ થાય કે જેની સાંદ્રતા કેવી રહે અચળ રહે.
ઘન અને પ્રવાહી હોય તેની સાંદ્રતામાં કોઈ પણ પ્રકારનો કાંઈ ફેરફાર થતો નથી. એને તમારે ગણતરીમાં જ લેવાની નહીં. સમીકરણ તમે બનાવો તો તમારે એને કાંઈ ઘન અને પ્રવાહી સ્વરૂપમાં એનું કાંઈ તમારે ધ્યાનમાં જ લેવાનું નહીં. વિસમાન સંતુલનની અંદર યાદ રાખજો, વિસમાન સંતુલનમાં વાયુમય અથવા તો વાયુ અને જલીય હું તો કે ભાઈ જલીય દ્રાવણ એટલે હું તો કે એકવાસ, એની સાંદ્રતા શું થાય તો કે બદલાય છે. એટલે ધ્યાનમાં માત્ર કોને લેવાનું? વાયુ એટલે કે ગેસ કે જલીય ને આ બે ધ્યાનમાં લેવાના, બીજા કોઈને ધ્યાનમાં લેવાનો પ્રશ્ન આવતો નથી. એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવી જાય. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, એમાંથી શું બનશે તો કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ, અને બીજું શું બનશે તો કે કાર્બન ડાયોક્સાઇડ. શું બને? કાર્બન ડાયોક્સાઇડ. હવે આપણે સૂત્ર મૂકી આપણું Kc તમે ડાયરેક્ટ નિપજ મૂકી દો. આમ CO CO2 નીચે CaCO3 આની સાંદ્રતા તો બદલાતી નથી, લખવાની જરૂર આવતી નથી. તો હું લખું પણ આપણે તેથી Kc બરાબર √CO આમ લખું. Kp લખો અને બદલે Kp નું સૂત્ર બનાવો છો તો Kp PCO2. કારણ કે યાદ રાખજો, આની અંદર તમારે માત્ર ને માત્ર ધ્યાન કેમાં આપવાનું છે? વાયુમય અને જલીય દ્રાવણ સ્વરૂપની અવસ્થાનું. આ બંનેમાં તો ગણતરીમાં જ આ બંને લેવાના નથી. કારણ કે એની સાંદ્રતા કેવી રહી તો કે અચળ હોય. કેવી હોય તો કે અચળ હોય. અને આ બધાયથી કેવી છે તો કે સ્વતંત્ર. કેવી છે? સ્વતંત્ર. ને કઈ લાગે વળગે. એટલે ખાસ યાદ રાખવાનું, તમારે આવા દાખલાની ગણતરી હોય તો મગજમાં કોને રાખવાના? માત્ર વાયુને. કોને? વાયુને. અથવા તો કોને? એકવાસને. બીજા કોઈને મગજમાં રાખવાની આપણે જરૂર રહેતી નથી બેટા. ખૂબ અગત્યનો પોઈન્ટ આપો ફરી એકવાર. જો સંતુલિત પ્રણાલીમાં એક કરતા વધુ કલા એટલે કે અવસ્થા એટલે કે સ્થિતિ એટલે કે ઘન પ્રવાહી વાયુ કોઈ પણ બે સ્થિતિ બે કરતા વધારે થાય, એકથી વધુ હોવી જોઈએ, કોઈ એક રહેવાનું નહીં. તો તેવા સંતુલનને કયું સંતુલન કહેવાય? વિસમાન સંતુલન. નોર્મલ એક્ઝામ્પલ આની લાક્ષણિકતાઓ છે કેટલી? એમાં પહેલી લાક્ષણિકતા છે શુદ્ધ ઘન અને શુદ્ધ પ્રવાહીનો સમાવેશ થતો. એની સાંદ્રતા કેવી હોય? અચળ. એ બીજા બધા જે કેવા છે તો કે સ્વતંત્ર. એને બીજા કોઈ લાગે. માત્ર કોની સાંદ્રતા બદલાય? વાયુ અને જલીય દ્રાવણ. તો એક્ઝામ્પલ જોઈએ CaCO3, એમાંથી CO અને CO2 બને. તો આના માટે તમે Kc નું સૂત્ર મૂકો. આપણે મગજમાં ફિટ જ બેસેલ છે નિપજના છેદમાં હું પ્રક્રિયા. પણ એમાં એ યાદ રાખવાનું, નિપજના છેદમાં પ્રક્રિયા મૂકવાનું, પણ ક્યાં શક્ય હોય તો મૂકવાનું? ગેસ ફોર્મ અથવા તો હું જલીય દ્રાવણ સ્વરૂપે હોય તો. સોલિડ કે લિક્વિડ સ્વરૂપે હોય તો મૂકવાની જરૂર નથી. કશું જમા કરવાનું રહેતું આપણા માટે નથી. આનો જવાબ એક હોય 1 એટલે કાંઈ ફેર પડે. આ ખાસ આપણે મગજમાં ઉતારવાની વાત આવે. સ્ક્રીનશોટ આનો લઈ લ્યો. પછી સંતુલન જળાંકના અનુપ્રયોગો જોઈએ. આના આધારે દાખલાઓનો પણ અભ્યાસ આપણે કરવાનો થશે. બે દાખલાઓ છે ઇઝી આના આધારે, એ આપણે જોઈશું. ગવર્મેન્ટે જે મુજબ આપણને દાખલા કીધું છે એ મુજબના દાખલા એમાં જોઈ લો.
હવે પછીનો પોઈન્ટ છે આપણો સંતુલન અચળાંકના અનુપ્રયોગો. હવે આમાં 2-3 મુદ્દા જે છે એને આધારિત આપણે દાખલા ગણવાના કીધા છે ગવર્મેન્ટે, અને બહુ સરળ દાખલાઓ છે, પણ ડાયરેક્ટ દાખલા આપણે ન ગણીએ, પહેલાં એની જરાક થિયરી જોઈ લઈએ. કારણ કે થિયરી આવડે તો તમે દાખલો સહેલાઈથી ગણી શકો. પછી આપણે થિયરી દાખલો બંને થિયરી સામે રાખીને દાખલો ગણીએ આપણે તો આપણે સહેલાઈથી દાખલો આવડી જાય. અમુક મુદ્દાઓ એવા હોય જે સમજવા માટે આપણે થિયરી પણ એની સમજવી પડે. તો સંતુલન અચળાંકના અનુપ્રયોગોમાં આપણે લોકો હોય જાય. એમાં આપણે સૌથી અગત્યનો પોઈન્ટ આપણો શું ભણવાનું થશે? પહેલા તો કે ભાગફળ. શું ભણવાનું થશે? તો કે ભાગફળ QC. શું ભણવાનું થાય? તો કે ભાગફળ QC. તો સંતુલન અચળાંકથી કોઈ પણ તબક્કે ખાસ યાદ રાખજો, સંતુલન અચળાંક કોઈ પણ તબક્કે કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધે એની આગાહી કરી શકે, એટલે ચોક્કસ માહિતી આપી શકે. એનું નામ શું? તો કે ભાઈ સંતુલન અચળાંક. ખાસ યાદ રાખજો, સંતુલન અચળાંક એ કોઈ પણ તબક્કે અથવા તો કોઈ પણ સમયે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે, પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે. કઈ દિશા એટલે પુરોગામી એટલે પ્રક્રિયકમાંથી નિપજ બને, પ્રતિગામી એટલે નિપજમાંથી એવું બને ફરી પાછા પ્રક્રિયક. કઈ દિશામાં આગળ વધે તેનું પ્રાક કથન એટલે કે આગાહી અથવા તો ભવિષ્યવાણી આપણી ભાષામાં કહીએ તો આગાહી કરવામાં મદદ કરે છે અથવા તો મદદરૂપ થાય. આ માટે આપણે શું કરવું પડે? તો કે પ્રક્રિયા ભાગફળ ગણવું પડે છે. આ માટે પ્રક્રિયા ભાગફળ ગણવામાં આવે છે. તો પ્રક્રિયા ભાગફળ QC આનું સૂત્ર શું થશે? KC નું સૂત્ર થાય એ નિપજની સાંદ્રતા છેદમાં શું? તો કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા. સેમ આપણે જે KC નું સૂત્ર હતું એ સૂત્ર આનું કોઈ નવો ફેરફાર થતો જ નથી, એને એ જ છે. હવે QC ના અલગ અલગ મૂલ્ય માટે આપણે પ્રક્રિયાની દિશા સમજવાની છે. જો QC મોટા હોય કોના કરતા? તો કે KC કરતા, અથવા તો QC નાના હોય તો કોના કરતા? તો કે KC કરતા, અથવા તો QC બરાબર શું થાય? KC. આ ત્રણ સ્થિતિ થાય, બેની સરખામણી કરો તો QC અને KC. હવે જો QC મોટા હોય KC કરતા, કોણ મોટું હોય KC કરતું? તો કે ભાઈ QC મોટા હોય KC કરતા મોટા હોય તો પ્રક્રિયા છે એ પ્રતિગામી દિશામાં આગળ વધે. પ્રક્રિયા પ્રતિગામી દિશા એટલે શું? તો કે પ્રક્રિયક તરફ. આગળ વધે. નિપજમાંથી શું બનવા માંડે? તો કે પ્રક્રિયક બનવા. QC કરતા KC મોટા હોય, QC કરતા કોણ મોટું હોય? તો કે ભાઈ KC મોટા હોય તો પ્રક્રિયા પુરોગામી દિશા. પુરોગામી દિશા એટલે કઈ દિશા? નિપજ તરફ. પ્રક્રિયકમાંથી નિપજ તરફ આગળ વધે છે. અને QC KC હોય તો પ્રક્રિયા કેવી હોય? તો કે ભાઈ સંતુલનમાં હોય. આ ખાસ યાદ રાખજો. આ પોઈન્ટ આપણા માટે બેહદ કામનો પોઈન્ટ છે. આમાં ભૂલ થાય નહીં. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કઈ તરફ જઈ રહી છે એની માહિતી આપણને ત્રણ વસ્તુ આપે.
વૈજ્ઞાનિકોનું કામ શું હોય મોટા ભાગે QC કરતા KC ને શું કરવાનું મોટા રાખવાનું શું કામ તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે પુરોગામી નિપજ મળે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આ વસ્તુ પર વધારે ફોકસ રાખે અગત્યનો પોઈન્ટ છે ટોપિકનો સ્ક્રીનશોટ લઈ લો પછી આના આધારે બોલો 7.7 છે આપણે ગણી નાખીએ કોયડો 7.7 રકમ છે એની 2a મધ્ય બને b વત્તા c બને નિપજ પ્રક્રિયા માટે kc થાય છે તો કે 2 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત આપેલ સમયે જે સમય આપણે પ્રક્રિયા ભાગફળ ગોતવાનું કીધું એ સમય આ સંતુલન અવસ્થાની વાત છે આપેલ સમયે પ્રક્રિયા મિશ્રણનું સંઘટન એટલે બધાનું જોડાણ એક સરખું જ છે a બરાબર b બરાબર c બરાબર કેટલા છે 3 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત મોલર છે તો કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે તો કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે આ માહિતી આપણે લેવાની તો જો બટા બહુ સહેલું છે પહેલા તો આપણે શું આપ્યું તો કે KC એટલે લખી નાખીએ KC કેટલા છે તો કે 2 ગુણ્યા 10 ની માઈનસ 3 હવે આપણે QC નું સૂત્ર મૂકીએ QC B C upon n શું થઈ ગયો તો કે વર્ગ શું થઈ ગયો b કેટલા છે તો કે 3 ગુણ્યા 10 ની માઈનસ 4 a કેટલા છે c કેટલા છે 3 ગુણ્યા 10 ની માઈનસ એનો વર્ગ એટલે 3 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 10 ની માઈનસ 4 વર્ગ એટલે કેટલી વાર એટલે QC બરાબર કેટલા મળ્યા 1 હવે KC 2 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત છે એટલે 0.00 શું થશે તો કે 2 શું થાય 0.0023 આપણે પોઈન્ટ મૂકો આપણે તો KC ની કિંમત આ છે QC ની કિંમત તો મોટા કોણ થયા QC તેથી QC મોટા છે કોના કરતા તો કે ભાઈ KC કરતા કોના કરતા તો પ્રક્રિયા તેથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં કઈ દિશામાં તો કે ભાઈ પ્રતિગામી દિશામાં એટલે કે ક્યાં તો કે પ્રક્રિયા તરફ આગળ વધશે ખબર પડી ગયા આપણને બહુ સહેલું છે સમજવા પણ થોડુંક સેન્સ રાખીને આપણે કામ કરવું પડે તમે આને 2 ગુણ્યા 10 ની ઘાત કરો તો આને આપણે એમ કરવું પડે તો આને શું કરવું પડે તો કે ભાઈ 2000 ગુણ્યા 10 ની માઈનસ 3 બધામ લખવા પડે કોઈ આમ મોટા થઈ ગયા નથી આમે લખીએ પણ આમે લખીએ સહેલું આપણે વધારે આ પડે દાખલાનું કામ થઈ જાય અહીંયા પૂરું સ્ક્રીનશોટ લઈ લો
પછી આપણે વધુ એક આના માટે સાંદ્રતાની ગણતરીનો પોઈન્ટ આપણે જોઈએ. સ્ક્રીનશોટ આનો લઈ લો. હવે આપણે સંતુલન અને સાંદ્રતાની ગણતરી. હવે પછી આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. સંતુલન અને સાંદ્રતાની ગણતરી. સંતુલન અને સાંદ્રતાની ગણતરી. સંતુલન સમયે કોઈ પણ પ્રક્રિયા કે નિબંધની સાંદ્રતાની ગણતરી કરવી હોય આપણે તેને 5 તબક્કામાં વહેંચવામાં આવેલી છે. કેટલા તબક્કામાં વહેંચવામાં આવી? તો કે ભાઈ 5 તબક્કામાં. એ 5 તબક્કા આપણે ખબર હોવા. પહેલું, સંતુલિત સમીકરણ લખવું. કયું સમીકરણ લખવું? તો કે ભાઈ સંતુલિત સમીકરણ લખવું. સંતુલિત સમીકરણ લખવું. બીજું, સંતુલિત સમીકરણની નીચે શું બનાવવું? તો કે કોષ્ટક બનાવવું. શું બનાવવો? કોષ્ટક બનાવવું. સંતુલિત સમીકરણની નીચે કોષ્ટક બનાવવું, જેમાં આપણે લોકોએ પ્રક્રિયામાં ભાગ લેતા દરેક પદાર્થની યાદી લખવી. જેમાં પ્રક્રિયામાં ભાગ લેતા દરેક પદાર્થની શું કરવી? તો કે ભાઈ યાદી લખવી. શું લખવાની? તો કે ભાઈ યાદી લખવાની. દાખલા તરીકે એની શરૂઆતની સાંદ્રતા, સંતુલન અવસ્થાએ સાંદ્રતા અને સંતુલન સમયે સાંદ્રતા. જેમાં એ શરૂઆતની સાંદ્રતા, બી સંતુલન અવસ્થાએ જતા સાંદ્રતામાં જે ફેરફાર થાય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય પદાર્થની સાંદ્રતામાં શું થવાનું છે? કે પ્રક્રિયામાંથી નિપજ બને એટલે સાંદ્રતામાં શું થાય? તો કે ફેરફાર થાય. સંતુલિત અવસ્થાએ જતા સાંદ્રતામાં થતો ફેરફાર જો ખ્યાલ હોય તો લખવાની વાત આવે. અને સી સંતુલન સમયે સાંદ્રતા. સંતુલને સાંદ્રતા આ લખવું પડે. આ શું છે? તો કે સાંદ્રતાની ગણતરીના શું છે? તો કે પગથિયા. પગથિયા. સાંદ્રતા મોટા ભાગે કેમાં ધારવી? તો કે x માં ધારવાની. ભાઈ આપણે સાંદ્રતા x માં ધારી. ખબર ન હોય તેની સાંદ્રતા એને કેમાં ધારવી? x માં. ચિંતા ન કરો, આ પોઈન્ટ લખાઈ દો, પછી આના આધારે દાખલો ભણશું આપણે એટલે તરત જ આપણે બધું આવડી જશે. હવે એટલું થઈ ગયા બાદ દ્વિઘાત સુરેખ સમીકરણનો ઉપયોગ કરી અને સમીકરણનો શું કરવું? તો કે ઉકેલ લાવવાનો. x નો ઉકેલ લાવવાનો. દ્વિઘાત સુરેખ સમીકરણ આ ગણિતનો પોઈન્ટ છે. x વર્ગ bx c બરાબર 0. આ કયું સમીકરણ થયું? તો કે ભાઈ દ્વિઘાત સુરેખ સમીકરણ થયું. ની મદદથી x ને શું કરવાનું? તો કે ઉકેલવું. સાંદ્રતા શું કરવી? તો કે ઉકેલવી. અથવા x ને શું કરવાનું? તો કે ભાઈ શોધવાનું. કોની મદદથી? દ્વિઘાત સુરેખ સમીકરણની મદદથી. x મળ્યા પછી સાંદ્રતાના મૂલ્યોની શું કરવી? તો કે ગણતરી. x મળ્યા બાદ આ સમીકરણની મદદથી આપણે x મળે પછી સંતુલન અને સાંદ્રતા ગણવાની. સંતુલન અને સાંદ્રતા ગણવી. અને સંતુલન અને સાંદ્રતા ગણ્યા પછી સંતુલિત સમીકરણમાં મૂકી અને આપણે એને શું કરવાનું? તો કે સમીકરણને ચેક કરી લેવાનું, બેલેન્સિંગ જોઈ લેવાનું, બરાબર છે કે આપણી કંઈ ભૂલ થાય. સાંદ્રતા ગણ્યા બાદ સંતુલિત સમીકરણમાં મૂકી અને સમીકરણને શું કરવું? તો કે ચકાસવું. સાંદ્રતા સમીકરણમાં મૂકી
સમીકરણને હું કરવાનું તો કે ચકાસવું. આ 5 તબક્કામાં તમે સ્ટેપમાં હાલો એટલે તમને લગભગ દાખલો આખો કમ્પ્લીટ આવડી જાય. આ 5 સ્ટેપ પ્રમાણે સ્ક્રીનશોટ આમાં એકદમ વ્યવસ્થિત રીતે લઈ લો તમે લોકો. હવે આ સ્ટેપ પ્રમાણેનો એક દાખલો આપણે ગણીએ. સેમ આ રીતનો જ દાખલો છે, એવો દાખલો ગણીએ આપણે. દાખલામાં અમુક જુદા પણ આવશે, પણ આપણે અત્યારે કેવો દાખલો ગણીએ? કોયડા નંબર 7.9 ગણશું કે જે આના પ્રમાણેનો જ છે. આ 5 સ્ટેપ એમાં બેઠે બેઠા આવશે. સ્ટેપ તમારી બાજુમાં હોવા જોઈએ તો તમને આ દાખલો સમજાય છે. બાકી સરખો સમજાય. સ્ક્રીનશોટ લઈ લો. કોયડા નંબર છે 7.9. એની રકમ છે 3 મોલ PCl5 ને કોયડા નંબર 7.8 છે, પણ એ છે કે આ સ્ટેપ મેં તમને લખાવ્યા એને ફોલો કરતું નથી. હું તમને અત્યારે કેવો કરાવું છું, તમને આ સ્ટેપ મુજબના જ એ તમને વધારે સહેલેથી સમજાય. દાખલો 3 મોલ PCl5 ને 1 લિટર કદના બંધ પાત્રમાં 1 લિટર કદના બંધ પાત્રમાં 380 કેલ્વિન તાપમાને લેવામાં આવ્યું. 380 કેલ્વિન તાપમાને લેવામાં આવ્યો અને સંતુલન પ્રાપ્ત થવા દીધું. એટલે પ્રક્રિયકમાં નિપજમાં થયું બને પ્રક્રિયા. સંતુલન અને મિશ્રણનું સંગઠન નક્કી કરો. સંતુલન અને મિશ્રણનું સંગઠન નક્કી કરો. સંગઠન નક્કી કરવું એટલે મિશ્રણમાં રહેલા દરેક પદાર્થને શું નક્કી કરવાનું છે આપણે? સાંદ્રતા. કયા સમયે? સંતુલન સમયે. Kc બરાબર કેટલા આપ્યા? 1.80. આ છે આપણી તમને હું શોધવાનું કીધું તો કે ભાઈ સંતુલન સમયે આ જે PCl5 માં જે કંઈ વસ્તુ બને એનું અને PCl5 ની સાંદ્રતા નક્કી કરવાની કીધી આપણે. એટલે હવે આપણે આનો ઉકેલ મેળવવા માટે પહેલા તો આપણે પહેલું સ્ટેપમાં જવું પડે. મેં તમને આગળ ભણાવ્યું પહેલું તો સંતુલિત સમીકરણ લખવું. તમને આનું સમીકરણ બનાવતા આવડવું જોઈએ. તો ભાઈ PCl5 છે, આમાંથી કઈ વસ્તુ બનશે? તો કે ભાઈ PCl3 Cl2 બધા ગેસ ફોર્મમાં જ છે. આ વસ્તુ બની. આનું જો તો કે પેલો સંતુલન સમયે તમને આ પાણીની સાંદ્રતા ખબર હોવી જોઈએ. એ ગોતવાનું કીધું, બીજું કઈ નવું કીધું નથી. હવે આપણે આ પાંચે પાંચ સ્ટેપ મૂકવા થઈ. હવે આની જે કોષ્ટક બનાવવાનું, કોઠો બનાવવો પડે. આમાં લખવું પડે તો કે ભાઈ એની શરૂઆતની સાંદ્રતા. હું લખવું પડે આપણે તો કે ભાઈ શરૂઆતની સાંદ્રતા અથવા તો પ્રારંભિક સાંદ્રતા. શરૂઆતની સાંદ્રતા. શરૂઆતની સાંદ્રતા PCl5 ની કેટલી છે? તો કે 3 મોલ. કેટલી છે? તો કે 3 મોલ. કોઈ પણ પ્રક્રિયાની શરૂઆત કરો એટલે શરૂઆતમાં નિપજ કેટલી હોય? હંમેશા 0 0 હોય. બેટિંગ કરવા ઉતરો ત્યારે શરૂઆતમાં તમારા રન કેટલા હોય? તો કે 0. જેમ જેમ આગળ વધો રન થતા જાય વધતા જાય. એમ શરૂઆતમાં નિપજ શું હોય? તો કે 0. જેમ જેમ તમે આગળ જાય નિપજ શું થાય? તો કે વધતી જાય. અને પ્રક્રિયા શું થાય? તો કે ઘટતા જાય. હવે PCl5 ના x મોલનું વિયોજન થાય. મેં તમને સાંદ્રતા કોના સંદર્ભમાં લેવાને કીધી? x ના સંદર્ભમાં. હવે PCl5 ના x મોલનું
વિયોજન થાય તો PCl5 ના 1 મોલ નું વિયોજન થાય તો સંતુલન એ સાંદ્રતા આમાં શું થશે તો કે 3 - x માઈનસ x શું કામ નહીં કર્યું આપણે 3 હતી એમાંથી x નું વિયોજન છે x શું કર્યા 12 શું કર્યા 12 કારણ કે x બાદ કર્યાનું પહેલું શું તો કે ભાઈ નિપજ ગઈ નિપજની સાંદ્રતા કેટલી થશે તો કે x કેટલી થાય x બસ આટલું પડી ગયું એટલે હવે આપણે મગજ જોડાવાનું વધારે રહેતું નથી હવે મૂકી દે આપણું KC નું સૂત્ર તેથી KC નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની આપણે જે છે તે વર્ગમાં કઈ આવતો KC ની વેલ્યુ આપણને આપી કેટલી આપી છે 1.88 છે આપણો આટલો ગુણાકાર કરો 1.88 ગુણ્યા 3 કરો એટલે શું આવશે તો કે 5.4 શું આવશે 5.4 આશરે ઓછા 1.80 સોરી આ 1.88 પ્લસ 1.80 5.4 ઓછા 1.8x બરાબર x નો થયો આપણે ઉતરે છે મગજમાં 1.80 ગુણ્યા તમને 5.4 અથવા 5.4 1.80 ગુણ્યા x એટલે હું -1.80x તો 1.8 લખો તો ખોટું પડે નહીં 1.80 કે 1.8 બંને એક જ અને આ x તો કેમના હવે x વર્ગ એમનો આ ઓછા 1.8x આગળ વધતો થઈ જાય વત્તા 5.4 વત્તા બાજુ એટલે કેવા થઈ જાય ઓછા બરાબર હું રહે 0 આ છે કે આપણું દ્વિઘાત સુરેખ સમીકરણ જેવું છે દ્વિઘાત સુરેખ સમીકરણ આપણે લખ્યું ax2 + bx + c બરાબર 0 જેવું થઈ ગયું હવે આ સમીકરણને દ્વિઘાત સુરેખ સમીકરણ x2 + bx + c બરાબર 0 સાથે સરખાવતા અથવા તેની રીતે ઉકેલતા એમ લખીની રીતે ઉકેલતા a બરાબર શું થશે તો કે 1 જો x2 એમ નામ છે કાઈ ન લઈ લેવાનું 1 b બરાબર શું થશે 1.8 અને c બરાબર શું થાય તો કે -5.4 શું થાય તો કે ભાઈ -5.4 બસ હવે આપણે આના બે ઉકેલ મળે કેટલા ઉકેલ મળે x બરાબર -b પ્લસ માઈનસ √ b² - 4ac/2a ડેલ્ટા બરાબર x બરાબર આ બે ઉકેલ છે બસ આ બે ઉકેલ મેળવી લઈએ એટલે આપણો જવાબ આવી જાય જોઈએ કઈ રીતે મળે તો x બરાબર -b પ્લસ √ b² - 4ac/2a અને x બરાબર -b માઈનસ b² - 4ac/2a મેં બંનેને અલગ અલગ પાડી દીધા ચોપડીમાં અલગ અલગ નહીં હોય આપણે બંને અલગ અલગ પાડી આપણે સમજાઈ શકીએ બસ હવે કિંમત જ મૂકવાની b ની કિંમત કેટલી છે 1.8 -1.8 વત્તા √ 1.8 નો વર્ગ ઓછા 4 a એટલે કેટલા 1 અને c એટલે કેટલા છે -5.4 એના છેદમાં હું કહું કે 2 ગુણ્યા 1 એટલે શું આવશે 2 અહીંયા પણ -1.8 ઓછા √ 1.8 નો વર્ગ ઓછા 4 1 અને ઓછા 5.4 એના છેદમાં શું આવશે 2 ફરક કેટલો આવશે અહીંયા પ્લસ આવે અહીંયા શું આવે માઈનસ
બાકી બધી વસ્તુ કેવી હાઈ આવે બતાવો તો કે હાવ સેમ એક સરખી જ હાઈ આવશે. -1.8 વત્તા 1.8 નો વર્ગ એટલે 18 નો વર્ગ કરો તો 324 થાય. એમાંથી બે આંકડા પછી પોઈન્ટ મૂકી દો એટલે કેટલો થશે તો કે 3.24 ઓછે ઓછે વત્તા 5 24 ને ચોકે ચોકે 21.61 છેદમાં હું આવ્યા અહીંયા પણ સેમ જ થાય 1.8 અહીંયા નિશાની ખાલી ફરે બાકી બધું એટલું જ 3.24 વત્તા 21.61 છેદમાં બીજો કાંઈમાં ફરક નવો આવતો નથી. -1.8 વત્તા આ બેનો સરવાળો કરો એટલે હું આવે 24.85 અહીંયા પણ બીજું કાંઈ ફેર પડતો નથી. હવે વધુ જવાબ છે તો અહીંયા લખવું વચ્ચે સમાતું નથી ને એટલા માટે આ x બરાબર છે તો જો x બરાબર આનું પેલા લઈએ આપણે 1.8 ઓછા m ના 24.85 છે એનું વર્ગમૂળ કાઢતા શું કાઢતા વર્ગમૂળ એટલે એનું વર્ગમૂળ 25 નું વર્ગમૂળ કેટલું હોય તો કે 5 કેટલું 5 તો 24.85 નું 5 ની કેટલું હોય નજીક હોય એટલે કેટલું હોય આશરે તો કે ભાઈ 4.98 કેટલા 4.98 વત્તા 4.98 ના છેદમાં 2 પહેલા તે આનો જવાબ લખો છું તમારી સામે તો તેથી x બરાબર 4.98 માંથી 1.8 જાય એટલે કેટલા રહે તો કે 4.3.18 છેદમાં તો x બરાબર 3.18 એટલે કેટલા થયા તો કે 1.69 આવી ગયો જવાબ. આ હું મેળા આપણને તો કે x ની કોના માટે મેળા તો આના માટે મેળા. હવે આપણે આના માટે જોઈએ એ હું તમને અહીંયા લખું છું કે ભાઈ x બરાબર -1.8 ઓછા 4.98 છેદમાં 2 x બરાબર 4.98 ને 1.8 બેનો સરવાળો કરો એટલે -6.78 છેદમાં 2 x બરાબર -3.39 જે મૂલ્ય શક્ય જ નથી કારણ કોઈની પણ સાંદ્રતા કોઈથી ઋણ હોય નહીં એટલે આ મૂલ્ય શક્ય નથી એટલે આ મૂલ્ય શું છે શક્ય છે. હું મળી ગયો આપણને તો કે x શું મળ્યો x બસ હવે તો આપણો જવાબ મળી ગયા આપણને. તેથી હું કીધું સંતુલન એ સાંદ્રતા તેથી સંતુલન સાંદ્રતા કોની તો કે ECl5 બરાબર 3 ઓછા x તો 3 ઓછા 1.69 સોરી 1.59 હશે બેટા શું આવશે 59 1.59 3 ઓછા 1.59 નો છે 1.41 મોલર PCl3 અને Cl2 ની સાંદ્રતા તો x હશે એટલે કેટલા 1.59 આ છે તમારો થોડો દાખલો તમને લાંબો લાગે પણ ટૂંકમાં બનાવી શકાય દાખલો લાંબો એટલા માટે કર્યો પહેલી વાર તમે ગણો છો તમને ભૂલ પડે છે ફરી એકવાર દાખલો સમજાવી દો તમને રકમ આપણી આપી છે કે ભાઈ 3 મોલ PCl5 ને 1 લિટર કરતા બંધ પાત્રમાં 380 કેલ્વિન તાપમાન લેવામાં આવ્યું સંતુલન પ્રાપ્ત થવા દીધું તો મિશ્રણનું સંગઠન નક્કી સંતુલન સમય દરેકની સાંદ્રતા કેટલી એ જોવાની છે તે સિમ્પલ વેરી
સમીકરણ મૂકી દીધું. શરૂઆતની સાંદ્રતા આની આપેલી છે, પ્રક્રિયાની નિપજની આપેલી નથી. સંતુલન સમયે x મોલનું નિયોજન થાય તો સંતુલન સાંદ્રતાનું થાય 3 x અને x. સંતુલનમાં કેસી નું સૂત્ર મૂક્યું તો કે આના પરથી કેસી ની કિંમત મૂક્યું તો કે આ સમીકરણ આપણું કેવું બની ગયું? વિઘાત સ્વયં સમીકરણ જેવું બની. એની સાથે સરખાયું તો કે આ વિઘાત સ્વયં સમીકરણના કેટલા અવયવ મળે અથવા કેટલા વિકલ્પ થવા પડે તો કે 2. આ રીતે બંને આની કિંમત આપણે ગોતવાનું ચાલુ કરી. બસ આટલા જ મિનિટ બીજું કંઈ નવું કહેવું નથી. એક વખતે કિંમત કેટલી મળે તો કે 1.59 અને બીજા વખતે કેટલી કિંમત મળે? -3.39. તો ઋણ કિંમત કોઈ દી શક્ય નથી. બે વસ્તુ યાદ રાખજો. નિપજની કિંમત કોઈ દી ઋણ હોય અને ન હોય, અને બીજું ઓછામાં ઓછું જે પ્રક્રિયકની વેલ્યુ હોય એના કરતાં કોઈ નિપજ વધારે હોય નહીં. નિપજની વેલ્યુ હંમેશા પ્રક્રિયકના નાનામાં નાના મૂલ્ય કરતાં પણ કેવી હોય? ઓછી હોય. નિપજ કોઈ દી પ્રક્રિયક કરતાં વધે નહીં. આ વાત યાદ રાખજો. આપણે આ મૂલ્ય શક્ય નથી. આપણે બસ 1.59 મૂલ્ય. તો સંતુલન સમયે સાંદ્રતા જોઈએ આપણે તો 3 માંથી 1.59 બાદ કરો એટલે હું બાકી રહ્યા 1.41. અને આ બંનેની સાંદ્રતા કેટલી છે? x તો કેટલી થશે? 1.59. આપણો જવાબ કમ્પ્લીટ થઈ ગયો. આ રીતનો દાખલો ગણો તો કામનો. ગુજરાત બોર્ડ માટે થોડીક અગત્યતા, વધારે ઊંડામાં ઉતરવાની આપણે જરૂર રહેતી નથી. આજે આપણે એટલું જ રાખીએ. તો આપણે આના પછીના લેક્ચરમાં અભ્યાસ કરશું.